શું થાય છે? સાહેબ ડોક વાંચી વળી ગઈ છે. ડોક વાંકી જ વળી જાય. આ માખ લ્યો. દુખે છે સાહેબ. આ દુખે તે ગરબામાં 1.5 યાન 15 યાન 25 યાન લીધા કરો પછી ડોક નો વળે તો શું વળે? આ તમારે ડોક ના બુશિંગ વૈયા ગયા છે, ઓપરેશન કરવું પડશે. સાહેબ કેટલો ખર્ચો થશે? 3 લાખ નો ખર્ચો થાય. પૈસા નથી સાહેબ એટલા બધા. પૈસા તમારે દેવાના નથી, સરકાર દેવાની છે. મોદી સાહેબ ને ખબર હતી કે ગુજરાતની મારી બેનું ગરબા રમી રમી 1.5 યાન ટીટોળા ગલગોટા 25 યાન 15 યાન લઈ લઈને બેવડી વળી જવાની છે ને એના બુશિંગ વૈયા જવાના છે. એટલે મોદી સરકારે એક સ્કીમ કરી છે, વાહલી બહેનો બુશિંગ યોજના. એટલે તમારા ફ્રીમાં બુશિંગ બદલાઈ જાય 9 દી બધી બાયુના. સમજાણું? એટલે રૂપિયો તમારે એક દેવાનો નથી, ખાલી મને એક 5-6 દેવાના છે. ઈ સાહેબ હારું તો થઈ જશે ને? એની તમે ઉપાધિ કરો માં મારી ઉપર છોડી દો. હું બુશિંગ બદલાવવાનો સ્પેશિયાલિસ્ટ છું. સમજાણું તમને? મેં બુશિંગ બદલાવવાની ડિગ્રી બેંકોક થી લીધેલી છે. એટલે તમે નિશ્ચિત થઈ જાઓ. ઉભા રહ્યો 1 મિનિટ તમને દેખાડું. જો આ કાકાના છે ને એના મેં 2.5 વર્ષ પહેલા બુશિંગ ડોકના જ બદલેલા છે. જો આ એના દીકરાના લગ્નમાં એ બધી બાયુને જોઈને ડાન્સ કરે છે. જો તને આવી તમારી ડોક રાઉસ થઈ જાય. સમજાણું? લાવો 5 છે. મોદી ને આપી દે 5 છે. મોદી તમારા ઓપરેશન નો ખર્ચો તો આપે છે. હવે એને બાયડી છોકરા નથી પણ સા પાણીના તો 5 છે એની પાસે રહેવા દો. જીવ લઈ લે હોય એનો. વાત તો સહી. લાવો 5 છે દેતા જીવ ન થાય તો કાલ આવજો, દાખલ થઈ જાયજો અને કાલ લેતા આવજો વાલી બહેનો બુશી યોજનાનું.